सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। શ્રી મહાપ્રભુ આપણને સમજાવે છે કે દૈવી જીવો બે પ્રકારના હોય છે, કારણ કે દૈવી જીવો જ મોક્ષના અધિકારી હોય છે। બાકી પ્રવાહી જીવો જીયસ્વ મ્રિયસ્વ અર્થાત જન્મ મરણના ચક્રમાં ફરતા ફરતા માત્ર લૌકિક આચરણમાં લિપ્ત રહીને ઇન્દ્રિય તર્પણને જ પુરુષાર્થ ગણતા હોય છે। પુષ્ટિમાર્ગીય દૈવી જીવો પોતાની સમસ્ત કામનાઓને, પ્રયોજનોને પુષ્ટિલીલા કરતા શ્રી કૃષ્ણના વર્તુળમાં જ રાખતા હોય છે, જ્યારે મર્યાદા માર્ગીય દૈવી જીવો દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિરૂપ મોક્ષની કામનાથી ભગવાન સાથે જોડાય છે। તેથી એવા સાધારણ કોટીના દૈવી જીવો માટે ભગવાન પણ પોતાનું ત્રિવિધ રૂપ ધારણ કરી વિષ્ણુ શિવ બ્રહ્માની રીતે તેઓની પાલન, પ્રલય અને ઉત્પત્તિનો સંપાદન કરે છે। શ્રી બ્રહ્માનું ક્ષેત્ર પ્રજાની ઉત્પત્તિ સુધી સીમિત હોવાથી શાસ્ત્રોમાં તેમની ઉપાસનાને બહુ મહત્વ આપવામાં આવ્યું નથી। તેથી જગતમાં મોટાભાગે ભોગદાતા શિવ અને મોક્ષદાતા વિષ્ણુ આ બે દેવતાઓની પ્રધાનતા શાસ્ત્રોમાં દર્શાવેલી છે। તેથી દેવ પાસેથી એટલે કે બીજા પાસેથી મળતો આ મોક્ષ પરતઃ મોક્ષ કહેવાય છે। પોતાની આત્મચૈતન્યની સંપૂર્ણ જાગૃતિપણે શાસ્ત્ર વિવેકથી જ્ઞાન માર્ગ પ્રધાન મુક્તિના માર્ગને પોતે જ શોધી લેવાના કારણે જ્ઞાનમાર્ગીય મોક્ષ સ્વતઃ મોક્ષ કહેવાય છે। આ પ્રમાણે શૈવતંત્ર અને વૈષ્ણવતંત્ર પરતઃ મોક્ષના શાસ્ત્રો છે, તથા પુરાણોક્ત સાંખ્ય અને પુરાણોક્ત યોગ સ્વતઃ મોક્ષના શાસ્ત્રો છે। ધ્યાન રાખશો કે ઈશ્વરને ન સ્વીકારવા વાળા સાંખ્ય અને પતંજલિના યોગ શાસ્ત્રને મહાપુરુષોએ સ્વીકાર્યું નથી। સાંખ્ય શાસ્ત્રમાં ફક્ત આંતરચિંતનને એટલે ત્યાગની પ્રધાનતા હોય છે અને યોગ શાસ્ત્રમાં ચિંતન સહિત બાહ્ય ક્રિયાની એટલે અત્યાગની પ્રધાનતા હોય છે। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન આપણે શાસ્ત્રમાં દર્શાવેલા મોક્ષના પ્રકારોને સમજી આપણા પુષ્ટિમાર્ગીય મોક્ષને સમજી તેની શ્રેષ્ઠતા અને ફલરૂપતાને હૃદયમાં ધારણ કરી લઈએ।